નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ. મારી યુટ્યુબ ચેનલ એચજે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત અંતર્ગત ખૂબ જ અગત્યના પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્રના સ્વાધ્યાય 13.1ના દાખલાઓની સમજૂતી મેળવીશું. સ્વાધ્યાય 13.1 મધ્યક શોધો પર આધારિત સ્વાધ્યાય છે. મધ્યકની જુદી જુદી રીતો છે, જેમાં પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. આ રીતો પૈકી આપણે કોઈપણ રીતથી મધ્યક શોધી શકીએ. દરેક દાખલામાં રકમની પરિસ્થિતિ મુજબ આપણે રીતનો ઉપયોગ કરી શકીએ. તો શરૂ કરીએ. સૌપ્રથમ પહેલો દાખલો કે જેમાં તમને અગત્યની બે માહિતી આપેલ છે, છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા, અને તેને આધારે મધ્યક શોધવાનો છે. અને પ્રશ્ન છે કે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરવો અને શા માટે. તો અહીં આપણે પ્રત્યક્ષ રીત, જેને સીધી રીત પણ કહેવાય, તે રીતનો આપણે ઉપયોગ કરીશું. ગણતરી કરીએ એટલે ખ્યાલ આવશે કે આ રીત સહેલી છે અને અહીં ગુણાકારો ખૂબ નાના આવે છે, એટલે આપણે આ રીતનો ઉપયોગ કરીશું. હવે પ્રત્યક્ષ રીત એટલે કે સાદી કે સીધી રીતથી જો તમારે મધ્યક શોધવું હોય તો તમારે કોષ્ટક તૈયાર કરવું પડે. હવે કોષ્ટક કયા પ્રકારનું હોય છે, એનું જે માળખું છે તે યાદ રાખશો. સૌપ્રથમ પહેલું કોષ્ટક આપણે બનાવશું એ છે આપેલ માહિતી પરથી છોડની સંખ્યા, જેને આપણે વર્ગ તરીકે ગણીશું. અહીં તમને જે માહિતી આપેલી હોય તે વર્ગ સ્વરૂપે હોય. 0 થી 2, 2 થી 4, 4 થી 6 આ જે છે એને વર્ગ કહેવાય, જેમાં અધસીમા અને ઉર્ધ્વસીમા આવે છે. અધસીમા એટલે કે નીચલી હદ અને ઉર્ધ્વસીમા એટલે ઉપલી હદ. માનો કે વર્ગ છે 6 થી 8, તેમાં 6 ને અધસીમા કહેવામાં આવે છે અને 8 ને ઉર્ધ્વસીમા કહેવામાં આવે છે. તો હવે આપણે કોષ્ટક ફરીથી તૈયાર કરીએ. છોડની સંખ્યા કે જેને આપણે ગણીએ વર્ગ. ત્યારબાદ બીજું કોષ્ટક આપેલ છે ઘરની સંખ્યા એટલે એફઆઈ. એફઆઈ એટલે થશે આવૃત્તિ. તમે મધ્યક કોઈ પણ રીતે શોધો તો આ બે કોષ્ટક બનાવવા જરૂરી છે. અને ત્રીજું એક કોષ્ટક છે એ છે મધ્ય કિંમત, તેની સંજ્ઞા યાદ રાખશો એક્સઆઈ. અને ત્યારબાદ ચોથું કોષ્ટક બનાવવાનું છે એફઆઈ એક્સઆઈ. એફઆઈ એક્સઆઈ એટલે આવૃત્તિ એફઆઈ અને મધ્ય કિંમત એક્સઆઈ, તેનો આપણે ગુણાકાર કરીશું. તો અહીં 4 કોષ્ટક તૈયાર કરવાના છે. સૌથી પહેલું કોષ્ટક છે વર્ગ, ત્યારબાદ બીજું આવૃત્તિ એટલે એફઆઈ, ત્રીજું મધ્ય કિંમત એક્સઆઈ અને ચોથું છે એફઆઈ એક્સઆઈ. અને હવે તેમાં આપણે માહિતી ભરીશું. સૌપ્રથમ પહેલું કોષ્ટક વર્ગનું છે, જેમાં છોડની સંખ્યા આપણને રકમમાં આપેલ છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, એ રીતે 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. ત્યારબાદ ઘરોની સંખ્યા એ પણ આપણને આવૃત્તિ તરીકે આપેલ છે 1, 2, 1, 5, 6, 2 અને 3. હવે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કઈ રીતે શોધીશું? તો મધ્ય કિંમત શોધવાનું સૂત્ર છે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. મધ્ય એટલે વચ્ચે, કોઈ પણ વર્ગની વચ્ચોવચ્ચ આવતી કિંમત તેને કહેવાય છે મધ્ય કિંમત. તો અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરીને 2 વડે ભાગીશું. તો આપણો પહેલો વર્ગ 0 થી 2 છે, એટલે 0 વત્તા 2 ભાગ્યા 2. 0 વત્તા 2 થશે 2 ભાગ્યા 2 કરીશું એટલે જવાબમાં આવશે 1. એટલે આપણે પહેલા વર્ગની મધ્ય કિંમત થશે 1. એ રીતે બીજો વર્ગ છે 2 થી 4. તો હવે આપણે 2 વત્તા 4 ભાગ્યા 2 કરીશું. તો 2 વત્તા 4 થશે 6. 6 ભાગ્યા 2 કરતાં આપણને મળે છે 3. એટલે બીજા વર્ગની મધ્ય કિંમત થશે 3. આ રીતે તમે 4 થી 6, તો 4 અને 6ની વચ્ચોવચ્ચ કઈ સંખ્યા આવે છે? તો 5. તો આપણે સીધા એની મધ્ય કિંમત 5. ત્યારબાદ 6 થી 8ની વર્ગની મધ્ય કિંમત થશે 7. 8 થી 10 આ વર્ગની મધ્ય કિંમત થશે 9. 10 થી 12 આ વર્ગની મધ્ય કિંમત થશે 11. અને 12 થી 14 આ વર્ગની મધ્ય કિંમત થશે 13. આ રીતે આપણે ત્રીજું કોષ્ટક તૈયાર કર્યું, મધ્ય કિંમત. હવે આપણે અંતિમ કોષ્ટક એફઆઈ એક્સઆઈ તૈયાર કરીશું. એફઆઈ એક્સઆઈ એટલે કે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર. તો અહીં તમે જોશો કે પહેલા વર્ગમાં આવૃત્તિ 1 છે અને મધ્ય કિંમત 1 છે,
તો 1 અને 1નો ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે 1. ત્યારબાદ બીજી આવૃત્તિ છે 2 અને મધ્ય કિંમત છે 3, તો 2 અને 3નો ગુણાકાર કરતાં આપણને મળે છે 6. ત્યારબાદ 1 અને 5નો ગુણાકાર કરીશું એટલે 5. ત્યારબાદ 5 અને 7નો ગુણાકાર કરીશું એટલે 35. ત્યારબાદ 6 અને 9નો ગુણાકાર એ થશે 54. 2 અને 11નો ગુણાકાર તો એ થશે 22. અને 3 અને 13નો ગુણાકાર તો એ થશે 39. આ રીતે આપણા 4 કોષ્ટક પૂર્ણ થાય છે. હવે મધ્યકની ગણતરી માટે જરૂરી ગણતરીઓ આપણે કરવાની છે. તે છેલ્લું કોષ્ટક છે આપણું FIXI. તો FIXIમાં જે સંખ્યા છે એનો આપણે ઊભો સરવાળો કરીશું, જેને કહેવાય છે સિગ્મા FIXI. સિગ્મા FIXI, આ સિગ્મા એ સરવાળાની નિશાની છે. તો આપણે FIXIનો સરવાળો કરતા છીએ એટલે એની આગળ આ નિશાની મૂકશું સિગ્મા FIXI, અને એનો ઊભો સરવાળો કરતાં આપણને મળે છે 162. એ જ રીતે આવૃત્તિનો પણ આપણે ઊભો સરવાળો કરીશું, જેને કહેવાય છે સિગ્મા FI. આવૃત્તિની નિશાની FI છે અને એનો સરવાળો એટલે સિગ્મા FI, જેને n વડે પણ દર્શાવાય છે કુલ આવૃત્તિ, અને તે છે 20. હવે આપણી પાસે સિગ્મા FIXI અને સિગ્મા FI આ બે કિંમત છે. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરીશું એટલે આપણને x બાર એટલે કે મધ્યક મળે. એટલે કે મધ્યક x બાર શોધવાનું સૂત્ર બને છે મધ્યક x બાર બરાબર સિગ્મા FIXI છેદમાં સિગ્મા FI. હવે સિગ્મા FIXI કે જેની કિંમત છે આપણી 162 અને સિગ્મા FI કુલ આવૃત્તિ તેની કિંમત છે 20. અને હવે આપણે 162નો જો 20 વડે આપણે ભાગાકાર કરીએ તો આપણને જવાબમાં મળે છે 8.1. તો આ માહિતીનો મધ્યક થશે 8.1. અહીં પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કર્યો, જેમાં છોડની સંખ્યા એ આપણા માટે છે વર્ગ. ત્યારબાદ ઘરોની સંખ્યા એને આપણે ગણી આવૃત્તિ. ત્યારબાદ ત્રીજું કોષ્ટક આપણે બનાવ્યું મધ્ય કિંમત, અને અંતિમ કોષ્ટક FIXI. ત્યારબાદ FIXIનો સરવાળો એટલે સિગ્મા FIXI, આવૃત્તિનો સરવાળો એટલે સિગ્મા FI, અને મધ્યક શોધવાનું સૂત્ર મધ્યક x બાર બરાબર સિગ્મા FIXI છેદમાં સિગ્મા FI. 162ને 20 વડે ભાગાકાર કરતાં આપણને મળે છે 8.1. ગણતરી તમે જોઈ શકો. x બાર બરાબર સિગ્મા FIXI છેદમાં સિગ્મા FI અથવા સિગ્મા FIXI છેદમાં n. 162 ભાગ્યા 20 એટલે 8.1. આમ ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક થશે 8.1. હવે મધ્યક શોધવા આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કર્યો, કારણ કે XI અને FIનું સંખ્યાત્મક મૂલ્ય નાનું છે. એટલે કે XI અને FIમાં આવતી સંખ્યાઓ નાની નાની છે, તો આપણે એને ગુણાકાર જ્યારે કરીશું તો ગુણાકાર પણ નાના આવશે, એટલે સાદુરૂપ ખૂબ સરળ બનશે. માટે આપણે આ દાખલો ગણવા માટે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કર્યો. હવે આપણે આગળ વધીશું. દાખલા નંબર 2ની સમજૂતી મેળવીએ, જેમાં આપણને એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનની માહિતી આપેલી છે. જેમાં દૈનિક વેતન રૂપિયામાં 500 થી 520, 520 થી 540 આ રીતે વર્ગ સ્વરૂપે આપેલ છે, અને કારીગરોની સંખ્યા આપેલી છે. તો હવે આ માહિતીનો આપણે મધ્યક શોધવાનો છે, અને આ મધ્યક શોધવા માટે અહીં કીધેલ છે કે યોગ્ય રીતનો ઉપયોગ કરીને તમે મધ્યક શોધો. તો આપણે મધ્યક શોધવાની 3 રીત છે. પહેલી રીત પ્રત્યક્ષ રીત, બીજી છે ધારેલા મધ્યકની રીત, અને ત્રીજી છે પદ વિચલનની રીત. તે પૈકી અહીં પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું, જે સૌથી સહેલી છે, કારણ કે એમાં સાદુરૂપ સંખ્યાત્મક ગણતરીઓ ખૂબ નાની નાની આવે છે. પહેલી રીત આપણે શીખ્યા જે પ્રત્યક્ષ રીત છે. પ્રત્યક્ષ રીતમાં તમે જોયું કે સંખ્યાનો ગુણાકાર કરો તો નાની સંખ્યા હોય તો ગણતરી સહેલી પડે. અહીં તમે જોશો કે વર્ગમાં આવતી સંખ્યાઓ મોટી છે, તો અહીં ગણતરી થોડી મુશ્કેલભરી બની શકે. તેથી આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. હવે પદ વિચલનની રીતમાં કોષ્ટક કઈ રીતે તૈયાર કરવાનું છે, તો સૌ પ્રથમ તમને રકમમાં 2 કોષ્ટક આપેલા છે, દૈનિક વેતન રૂપિયામાં અને કારીગરોની સંખ્યા. એ બંને કોષ્ટક આપણે જેમના તેમ લઈશું. તેમાં દૈનિક વેતન એટલે આપણા માટે થશે વર્ગ,
અને કારીગરોની સંખ્યા એટલે એ થશે આવૃત્તિ। અને હવે ત્રીજું કોષ્ટક આપણે બનાવીશું મધ્ય કિંમત xi, જે આપણે પહેલી રીતમાં પણ બનાવેલું હતું। અને હવે ચોથું કોષ્ટક આપણે અહીં નવું બનાવવાનું છે એ છે ui। અને uiનું આ સૂત્ર યાદ રાખશો, xi માઇનસ a છેદમાં h। ui શોધવાનું સૂત્ર છે xi માઇનસ a છેદમાં h। હવે xi એટલે મધ્ય કિંમત, પણ આ a અને h શું છે તો એની સમજૂતી મેળવીએ। a એટલે થશે ધારેલો મધ્યક, એનો મતલબ થાય છે ધારેલો મધ્યક। અહીંયા મધ્યકને આપણે ધારી લેતા છે એટલે એને કહેવાય ધારેલો મધ્યક। અને h એટલે થશે વર્ગ લંબાઈ, દરેક વર્ગની જે લંબાઈ હોય એને કહેવાય વર્ગ લંબાઈ। તો અહીં બે માહિતી વધારાની છે એ શીખી લેજો। a એટલે ધારેલો મધ્યક અને h એટલે વર્ગ લંબાઈ। અને સૌથી અંતિમ કોષ્ટક આપણે બનાવવાનું છે fi ui, એટલે fi અને ui નો ગુણાકાર। આપણે પહેલી રીતમાં fi અને xi નો ગુણાકાર કરેલો, એની જગ્યાએ અહીંયા fi અને ui નો ગુણાકાર કરીશું। તો ફરીથી આ કોષ્ટકને સમજીશું। સૌથી પહેલે દૈનિક વેતન એટલે વર્ગ, જે આપણને રકમમાં આપેલ જ હોય છે। ત્યારબાદ કારીગરોની સંખ્યા એટલે થશે આપણી આવૃત્તિ, જેની સંજ્ઞા fi તે પણ રકમમાં આપેલ છે। ત્યારબાદ બાકીના 3 કોષ્ટક આપણે જાતે બનાવીશું, તેમાં મધ્ય કિંમત કે જેની સંજ્ઞા છે xi। ત્યારબાદ ચોથું કોષ્ટક બનશે ui, જેનું સૂત્ર યાદ રાખશો xi માઇનસ a છેદમાં h, જેમાં a એટલે ધારેલો મધ્યક। આપણે મધ્યક ધારવાનો છે, હવે કઈ રીતે ધારવાનો છે એ પણ આપણે સમજૂતી મેળવીશું। અને ત્યારબાદ h એટલે વર્ગની લંબાઈ। હવે અંતિમ કોષ્ટક છે fi ui, એટલે fi અને ui નો ગુણાકાર। હવે આપણે કોષ્ટકની માહિતી ભરીશું। સૌપ્રથમ તમે જોશો કે પહેલું અને બીજું કોષ્ટક તે તો રકમ પરથી જ આપણે લખી શકીએ। દૈનિક વેતન રૂપિયામાં એટલે વર્ગ, 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 ને 580 થી 600। અને દરેક વર્ગની આવૃત્તિ આપેલ છે 12, 14, 8, 6 અને 10। હવે આપણે મધ્ય કિંમત શોધીશું। તો પહેલો વર્ગ છે 500 થી 520। તો સૂત્રની રીતે વિચારીએ તો અધસીમા 500 વત્તા ઉર્ધ્વસીમા 520 અને ભાગ્યા 2। 500 અને 520નો સરવાળો કરતાં આપણને મળે છે 1020 ભાગ્યા 2, તો આપણને જવાબમાં મળશે 510। આમ પહેલા વર્ગની મધ્ય કિંમત થશે 510। હવે ગણતરી કર્યા વગર સીધું આપણે મધ્ય કિંમત શોધી શકીએ। 500 અને 520ની વચ્ચે કઈ સંખ્યા આવે છે તો એ આવે છે 510। તો આપણે સીધું મધ્ય કિંમતમાં લખી શકીએ 510। આ રીતે વિચારીએ તો બીજો વર્ગ છે એ છે 520 થી 540। તો એની બરાબર વચ્ચોવચ્ચ કઈ સંખ્યા આવે છે તો એ આવશે 530। ત્યારબાદ 540 અને 560ની વચ્ચે આવતી સંખ્યા 550। 560 અને 580ની વચ્ચે આવતી સંખ્યા 570 અને 580 અને 600ની વચ્ચે આવતી સંખ્યા 590। આમ આપણને મધ્ય કિંમત મળી। હવે ui, તો uiનું સૂત્ર છે xi માઇનસ a છેદમાં h, પણ આ સૂત્રથી ગણતરી કરવા માટે આપણને એની જરૂર પડશે અને a એટલે ધારેલો મધ્યક। તો હવે એ કઈ રીતે ધારવો, તો એ ધારવાની અલગ અલગ રીતો છે। તે પૈકી આ દાખલામાં આપણે જે રીતનો ઉપયોગ કર્યો છે એની સમજૂતી મેળવીએ। મધ્ય કિંમતમાં જે કિંમત બરાબર વચ્ચોવચ આવતી હોય તે કિંમતને આપણે a લઈશું। મધ્ય કિંમત પૈકી જે કિંમત બરાબર મધ્યમાં એટલે વચ્ચોવચ આવતી હોય તે કિંમતને આપણે a તરીકે ધારીશું। તો અહીં તમે જોશો કે 510, 530, 550, 570 અને 590 તે પૈકી બરાબર મધ્યમાં આવતી કિંમત છે 550, માટે આપણે એ 550 લઈશું। એટલે ધારેલો મધ્યક એ બરાબર થશે આપણો 550। તો આ રીતે આપણને એની કિંમત મળી। હવે એચની વાત કરીએ તો દરેક વર્ગની વર્ગ લંબાઈ, તો 500 અને 520 વચ્ચે કેટલું અંતર છે તો દરેક વર્ગ વચ્ચે 20નું અંતર છે। 520 થી 540, એ રીતે 540 થી 560,
560થી 580 અને 580થી 600 આ દરેક વચ્ચે વર્ગ અંતરાલ કેટલો છે? 20નો છે. માટે h બરાબર આપણે લઈશું 20. આમ ધારેલા મધ્યક એની કિંમત થઈ ગઈ આપણી 550 અને વર્ગ લંબાઈ hની કિંમત આપણને મળી ગઈ 20. અને હવે આના આધારે આપણે હવે ui શોધીશું. હવે uiનું સૂત્ર છે xi માઇનસ a છેદમાં h. તો હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીને સાદુરૂપ આપીને ui શોધીશું. હવે ui શોધવાની એક સીધી રીત છે, એ પણ આપણે જોઈશું. પહેલાં આપણે ગણતરીથી સમજીએ. xi માઇનસ a છેદમાં h. તો સૌથી પહેલો xi છે 510 માઇનસ એની કિંમત આપણી છે 550 અને છેદમાં h. તો hની કિંમત છે 20. હવે 510માંથી 550 બાદ કરીએ તો -40 આવશે અને ભાગ્યા છે 20. -40ને જો 2 વડે ભાગીએ તો આપણો જવાબ આવશે -2. એટલે સૌથી પહેલો ui આવશે -2. એ રીતે હવે બીજો ui શોધીએ. તેમાં xi છે 530 માઇનસ એ આપણો છે 550 અને છેદમાં 20. હવે 530માંથી જો 550 બાદ કરીએ તો -20 આવશે અને એને 20 વડે ભાગીએ તો આપણો જવાબ આવશે -1. એટલે uiની કિંમત થશે -1. આ રીતે સૂત્રમાં આપણે xi, a અને hની કિંમત મૂકીને સાદુરૂપ આપીને ui શોધી શકીએ. પણ મિત્રો તેનાથી ખૂબ સરળ રીત તમને સમજાવું છું. સ્પષ્ટ ગણતરી કરતાં એટલું ખ્યાલ આવે છે કે જ્યાં આપણે એ ધારેલ છે, જે મધ્ય કિંમતમાં આપણે એ ધારેલ છે એટલે 550, એની સામે uiની કિંમત પહેલાં 0 મૂકી દેવી. જ્યાં આપણે ધારેલો મધ્યક છે એ, એની સામે uiની કિંમત 0 મૂકવી અને ઉપરની તરફ 0ની આગળ આવતી ઋણ સંખ્યાઓ મૂકવી અને નીચેની તરફ ધન સંખ્યાઓ મૂકવી. એટલે કે 0ની આગળ આવશે -1, -2. એ જ રીતે 0ની પાછળ ધન સંખ્યા આવશે 1 અને 2. એટલે જ્યાં આપણે એ ધારેલ છે ત્યાં 0 મૂકવું, એની ઉપર તરફ ઋણ સંખ્યાઓ ક્રમમાં લખતી જવી, જેટલી જરૂર પડે એટલી, જેટલા વર્ગ હોય એટલા, અને નીચે ધન સંખ્યાઓ લખવી. એટલે સીધે સીધી ગણતરી ગોઠવાઈ જશે. તો હવે આપણે ui શોધ્યો. હવે આપણે શોધીશું fi-ui. fi-ui એટલે fi અને uiનો ગુણાકાર. તો સૌથી પહેલી fiની સંખ્યા એટલે આવૃત્તિ 12 છે અને uiની પહેલી કિંમત -2 છે. તો 12 અને -2નો ગુણાકાર તો એ થશે -24. 12 દુ 24. ત્યારબાદ આવૃત્તિ છે 14 અને ui છે -1. તો 14 ગુણ્યા -1 એટલે એ થશે -14. ત્યારબાદ 8, તેનો ગુણાકાર 0 સાથે કરીએ તો કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર કરો તો જવાબમાં 0 જ મળે છે. ત્યારબાદ આવૃત્તિ છે 6 અને ui છે 1. તો 6ને 1 સાથે ગુણીએ એટલે આપણને મળશે 6. અને અંતિમ આવૃત્તિ છે 10, તેને આપણે 2 સાથે ગુણાકાર કરીશું તો 10 દુ 20. આમ અંતિમ કોષ્ટક આપણે પૂર્ણ કર્યું fi-ui. અને હવે અંતિમ કોષ્ટક fi-ui તેનો ઊભો સરવાળો, જેને આપણે ગણીશું સિગ્મા fi-ui. સિગ્મા એ સરવાળાની નિશાની છે, અગાઉ સમજૂતી આપેલ છે. હવે અહીં સરવાળો કરવો તો 2 ભાગમાં કરવો એટલે ભૂલ ન થાય. માઇનસવાળી સંખ્યાનો સરવાળો અલગથી કરવો અને પ્લસવાળી સંખ્યાનો સરવાળો અલગથી કરવો અને ત્યારબાદ એ બંને સંખ્યાની બાદબાકી કરી મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું. તો -24 અને -14, તેનો જવાબ થશે -38 અને 6 અને 20, તેનો સરવાળો થશે +26. ધન સંખ્યાનો સરવાળો ધનમાં આવે છે, ઋણ સંખ્યાનો સરવાળો ઋણમાં આવશે. -24 અને -14 કેટલા થાય? -38 અને 6 + 20 એટલે +26. અને હવે આ બંને સંખ્યાની બાદબાકી, તો 38માંથી 26 બાદ કરતાં આપણને મળે છે 12. તે પૈકી મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસમાં છે એટલે આપણો ફાઇનલ જવાબ આવશે -12. એટલે સિગ્મા fi-ui ની કિંમત થશે -12. અને હવે આવૃત્તિનો ઊભો સરવાળો એટલે fi, સિગ્મા fi એનો ઊભો સરવાળો છે 50, જે તમને રકમમાં શરૂઆતથી આપી જ છે કે કારીગરોની સંખ્યા 50 છે. આમ અહીં આપણને કુલ આવૃત્તિ સિગ્મા fi તેની કિંમત મળી 50
અને FI/UI સરવાળો આપણને મળ્યો -12. હવે આ બે કિંમતો પરથી આપણે હવે મધ્યક શોધવાનું છે. તો હવે મધ્યક શોધવાનું સૂત્ર જોઈએ. અહીં સૂત્ર પણ બદલાશે, પહેલી રીત કરતાં સૂત્ર બદલાઈ જશે. હવે સૂત્રને સમજીએ. સૂત્ર આ રીતે છે, મધ્યક x બાર બરાબર a, આપણે ધારેલો મધ્યક a વત્તા h ગુણ્યા સિગ્મા FI/UI છેદમાં સિગ્મા FI. આપણે પહેલું સૂત્ર સમજીએ, એના આધારે આ સૂત્રને સમજીએ. આપણે પહેલું સૂત્ર સમજ્યા હતા, x બાર બરાબર સિગ્મા FI/XI અને છેદમાં સિગ્મા FI હતું. તો હવે આ XIની બદલે આવશે UI, એટલે સિગ્મા FI/UI અને છેદમાં તો સિગ્મા FI આવશે. બીજું, આ દાખલાની ગણતરી કરતાં તમને સમજાયું હશે કે અહીં વધારાની કઈ કઈ વસ્તુ હતી. તો એક હતો ધારેલો મધ્યક a, તો એને આપણે આ રીતે આગળ મૂકીશું અને પછી પ્લસ. અને બીજું એક વધારાની વસ્તુ હતી વર્ગ લંબાઈ h, તો અહીંયા h ગુણાકારમાં આગળ કે પાછળ મૂકી શકો. તો તમે આ રીતે પણ સૂત્ર લખી શકો, a વત્તા સિગ્મા FI/UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. ફરીથી જોઈએ, x બારનું સૂત્ર, x બાર બરાબર a વત્તા સિગ્મા FI/UI છેદમાં સિગ્મા FI અને ગુણ્યા h. અને હવે આપણે કિંમત મૂકીશું. એની કિંમત જે ધારેલો મધ્યક તે આપણો છે 550, પછી વત્તા સિગ્મા FI/UI, તો એની કિંમત છે આપણી પાસે -12, માઇનસમાં જવાબ છે. અને સિગ્મા FI એટલે આવૃત્તિનો સરવાળો છે 50 અને ગુણ્યા h જે વર્ગ લંબાઈ આપણે શોધી હતી અગાઉથી તે છે 20. હવે આપણે સાદુરૂપ આપીશું. આ 550 આપણે જેમના તેમ રવા દેશું, પ્લસ અહીં તમે જોશો કે 20નું એક શૂન્ય અને 50નું એક શૂન્ય કેન્સલ થશે. ઉપરની બે સંખ્યાઓનો ગુણાકાર 12 દુ 24 પણ -24 થશે અને છેદમાં છે 5. હવે 550 જેમના તેમ રહેશે અને હવે -24 ને 5 વડે ભાગાકાર કરીશું. તો -24 ને 5 વડે ભાગાકાર કરતાં એનો જવાબ આવશે -4.8. 24 ભાગ્યા 5, 24 ભાગ્યા 5 કરીશું તો જવાબ આવે 4.8, પણ અહીં માઇનસ હોવાને કારણે -4.8. અને હવે 550માંથી 4.8ને આપણે બાદ કરીશું તો આપણા મધ્યકનો જવાબ આવશે 545.20 અથવા તો 2. તો આ માહિતીનો મધ્યક થશે 545.20, એટલે કે કારખાનાના કારીગરોની દૈનિક વેતનનો જે મધ્યક છે એ મધ્યક થશે ₹545.20. આમ આ દાખલામાં આપણે પદ વિચલનની રીતે મધ્યક શોધ્યો. પદ વિચલનની રીતે મધ્યક શોધવું હોય તો ધારેલો મધ્યક a, વર્ગ લંબાઈ h તેની જરૂર પડે છે. હવે આગળ વધીશું. દાખલા નંબર 3. દાખલા નંબર 3 કે જેની માહિતી આ રીતે છે. અહીં તમને દૈનિક ખિસ્સાભથ્થું રૂપિયામાં અને બાળકોની સંખ્યા આપેલી છે. સાથે અહીં તમે જોશો કે મધ્યક આપેલ છે ₹18. સૌથી અલગ પ્રકારનો આ દાખલો છે. અહીં ખૂટતી આવૃત્તિ f શોધવાની છે. એક આવૃત્તિ તમને આપેલી નથી ને તે આવૃત્તિ આપણે શોધવાની છે. અહીં આપણે કોષ્ટક તૈયાર કરીશું. અહીં તમે જોશો કે વર્ગમાં આવતી સંખ્યાઓ નાની છે, સંખ્યાત્મક મૂલ્ય નાનું છે, તો આપણે પહેલી રીતનો ઉપયોગ કરી શકીએ. ચાલો સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવીશું. વર્ગ અંતરાલ એટલે કે દૈનિક ખિસ્સાભથ્થું એવું પણ તમે ટાઇટલ આપી શકો. ત્યારબાદ આવૃત્તિ એટલે FI એટલે કે બાળકોની સંખ્યા. અને ત્યારબાદ આપણને જરૂર પડે છે મધ્ય કિંમત. તો પહેલો વર્ગ છે 11 થી 13, તો એની વચ્ચે આવતી કિંમત થશે 12. 13 થી 15 તેની મધ્ય કિંમત થશે 14. 15 થી 17 તો એની મધ્ય કિંમત થશે 16. 17 થી 19ની વચ્ચે આવતી સંખ્યા 18. 19 થી 21 વચ્ચે આવતી સંખ્યા 20. 21 થી 23 વચ્ચે આવતી સંખ્યા 22 અને અંતિમ 23 થી 25 વચ્ચે આવતી સંખ્યા એ થશે 24. આમ મધ્ય કિંમત આપણને મળી ગઈ. હવે આપણે FI/XI એટલે FI અને XIનો ગુણાકાર કરીશું. તો
પહેલી FI એટલે કે આવૃત્તિ 7 છે એને 12 સાથે ગુણાકાર કરતાં આપણને મળે છે 12 × 7 = 84. ત્યારબાદ 6 અને 14નો ગુણાકાર તે પણ થશે 84. 9 ને 16 સાથે ગુણીશું તો 144. 13 × 18 એ થશે 234. હવે F ને 20 સાથે ગુણીશું તો એ આવશે 20F. 20 × F એટલે થશે 20F. ત્યારબાદ 5નો 22 સાથે ગુણાકાર 110 અને 4નો 24 સાથે ગુણાકાર એટલે એ થશે 96. આમ ચોથું કોષ્ટક તૈયાર થઈ ગયું FI XI. અને હવે આપણે ગણતરી કરવા માટે સિગ્મા FI XI એટલે કે FI XI નો સરવાળો શોધવો પડશે. તો હવે આપણે સિગ્મા FI XI શોધીશું. મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે 20F એમાં F અજ્ઞાત છે એટલે સરવાળામાં અને ગણતરીમાં અલગથી આપણે રાખવું પડે. એટલે સરવાળો માત્ર કોનો થશે? 84, 144, 234, 110 અને 96. આ 6 સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને મળે છે 752 અને વત્તા 20F આપણે અલગથી લખવું પડે. એટલે આપણા સિગ્મા FI XI એટલે FI XI નો સરવાળો કેટલો થશે? એ થશે 752 પ્લસ 20F. અથવા આપણે એને આ રીતે પણ લખી શકીએ 20F વત્તા 752. એ જ રીતે હવે આવૃત્તિનો સરવાળો કરીશું તો 7, 6, 9, 13, 5 અને 4 તેનો સરવાળો થશે 44. જ્યારે આ F આપણે અલગથી બાજુમાં પ્લસ તરીકે લખીશું એટલે સિગ્મા FI કુલ આવૃત્તિ આપણને મળે છે 44 પ્લસ F. અથવા તો આપણે એને F પ્લસ 44 આ રીતે પણ લખી શકીએ. અને હવે આપણે મધ્યકનું સૂત્ર જાણીએ છીએ. તેમાં આપણે જરૂરી કિંમત મૂકીને સાદુરૂપ આપીશું. મધ્યક x બાર શોધવાનું સૂત્ર આ પ્રત્યક્ષ રીત છે તો આપણે પહેલા દાખલામાં શીખી ગયા. એનું સૂત્ર આપણું છે સિગ્મા FI XI અને છેદમાં છે સિગ્મા FI. અને હવે કિંમત મૂકીને આપણે સાદુરૂપ આપીશું. x બારની કિંમત આપણી છે 18 જે રકમમાં આપણને આપેલ છે. સિગ્મા FI XI તેની કિંમત આપણે શોધી 752 વત્તા 20F અને છેદમાં સિગ્મા FI તો એ થશે 44 પ્લસ F. હવે મિત્રો અને સાદુરૂપની ગણતરી સમજો. 44 પ્લસ F છેદમાં છે તો એને 18 સાથે આપણે ગુણાકારમાં લઈ જઈશું એટલે 18 કૌંસમાં 44 પ્લસ F અને જમણી તરફ રહેશે 752 પ્લસ 20F. હવે સાદુરૂપ સમજો. 18 કૌંસની બહાર છે તો 18 ને આપણે આ કૌંસ સાથે ગુણીશું એટલે 18 કૌંસમાં 44 પ્લસ F છે. તો હવે આપણે ગુણાકાર કરીશું. 18 ને સૌપ્રથમ 44 સાથે ગુણીશું તો એ ગુણાકાર આવશે 792. ત્યારબાદ 18 ને F સાથે ગુણીશું તો એ થશે 18F અને જમણી તરફ 752 અને 20F એ જેમના તેમ રહેશે. ફરીથી જોઈએ 18 × 44 તો એ થશે 792 પ્લસ 18 × F એટલે થશે 18F અને જમણી તરફ 752 વત્તા 20F જેમના તેમ. હવે સજાતીય પદની ગોઠવણી કરીશું. 752 સાદુરૂપની ગણતરી સમજીશું. 44 વત્તા F આપણે ડાબી બાજુ લઈ જતા 18 કૌંસમાં 44 પ્લસ F થશે અને બરાબર 752 પ્લસ 20F જેમના તેમ. હવે 18 ને આપણે કૌંસના પદો સાથે ગુણીશું. સૌપ્રથમ 18 × 14 તો એ ગુણાકાર થશે 792 પ્લસ 18 × F તો એ થશે 18F. જમણી તરફના બે પદો જેમના તેમ રહેશે 752 પ્લસ 20F. અને હવે સજાતીય પદની ગોઠવણી કરીને સાદુરૂપ આપીશું. 752 ને આપણે ડાબી તરફ લાવશું અને 18F ને જમણી તરફ લઈ જઈશું એટલે 752 ડાબી તરફ આવશે એટલે એ થશે -752 અને બરાબર 20F અને 18F જમણી તરફ જશે એટલે એનું ચિહ્ન પણ બદલાશે અને થશે -18F.
હવે 792માંથી 752 બાદ કરતાં આપણને મળે છે 40. 20Fમાંથી 18F બાદ કરતાં મળે છે 2F. હવે 2 ગુણાકારમાં છે તો એને ભાગાકારમાં લઈ જઈશું, એટલે F બરાબર થશે 40/2 અને 40ને 2 વડે ભાગાકાર કરતાં આપણને જવાબમાં મળે છે 20. એટલે આપણે Fની કિંમત આપણને મળે છે 20. એટલે આપણે કહી શકીએ કે જે ખૂટતી આવૃત્તિ છે, ખૂટતી આવૃત્તિ એ થશે 20. ખૂટતી આવૃત્તિની કિંમત થશે 20. આમ આ દાખલામાં આપણે પ્રત્યક્ષ રીત, સાદી રીતનો ઉપયોગ કર્યો, જેમાં ખૂટતી આવૃત્તિ શોધવાની હતી અને મધ્યક આપણને પહેલાંથી આપેલ હતો. જો તમે આ દાખલો ધારેલા મધ્યક કે પદ વિચલનની રીતે કરો તો પણ સાદું રૂપ બદલાશે, પણ કિંમત તેની તે જ આવશે. એટલે જવાબમાં ફરક આવવાનો નથી, ખૂટતી આવૃત્તિ 20 જ આવશે. જ્યારે સંખ્યાઓ નાની હોય અને ગુણાકાર સહેલા હોય તો પ્રત્યક્ષ રીતથી આપણે ગણતરી કરવી એ આપણા માટે સરળ બને છે.